હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ભરેલા કંટોલાનું શાક, એટલે કે ભરેલા કંકોડાનું શાક. કંટોલા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જ જોવા મળે છે અને ઇઝીલી મળી જાય છે બજારમાં. અને અમારે ત્યાં ગામડે તો ખેતરમાં ગમે ત્યાં મળી આવે છે અને હેલ્થ માટે ખૂબ જ સારા છે, બધાને ખાવા જોઈએ. જો કંટોલાનું શાક ના ભાવતું હોય તો તમે આ રીતે મસાલો બનાવી અને ભરેલા કંટોલાનું શાક પણ બનાવી શકો છો. નહીં પણ ભાવતું હોય તો પણ ખાવામાં એટલું ટેસ્ટી લાગશે અને વારે વારે બનાવવાનું મન થશે. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. અને નવા આવ્યા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહું છું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા કંટોલા લીધા છે, તમે જોઈ શકો છો. એને સારી રીતે પાણીથી ધોઈ લીધા છે અને ઉપરથી આ રીતે આપણે કટ કરી લેશું. ખાલી આટલું જ કટ કરવાનું છે. તો આ રીતે પહેલાં બધા કંટોલાને કટ કરી લઈએ. કંટોલાને કટ કરી લીધા પછી હવે આપણે એને ભરેલા કંટોલાનું શાક બનાવવાનું છે. તો આ રીતે કટ કરી લેશું, તમે જોઈ શકો છો. અડધું કટ કરી લેશું અને અંદરના જે બી છે એને કાઢી નાખવાના છે. તો આ રીતે હાફ કટ કરી લેશું અને તમે અહીંયા વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બધા જ બીને સારી રીતે ઇઝીલી કાઢી શકો છો આ રીતે. કેમ કે ભરેલા કંટોલાનું શાક બનાવવાનું છે એટલે અંદરના જે બી છે એ કાઢવા જ પડશે. તો આ રીતે તમે આસાનીથી કાઢી શકો છો. તો આવી જ રીતે આપણે બધા જ કંટોલાના બી જે છે એ કાઢી લઈએ અને પછી આપણે એનો મસાલો તૈયાર કરી લેશું. તમે કઈ રીતે બનાવો છો નીચે કમેન્ટ કરીને મારી સાથે જરૂરથી શેર કરજો. એ રેસીપી પણ હું જરૂરથી ટ્રાય કરીશ. તો તમે અહીંયા જોઈ શકો છો ઇઝીલી આ રીતે આપણે બધા જ કંટોલાના બીજ કાઢી નાખીશું. હવે આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું. મસાલો પણ ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે. અહીંયા મેં 50 ગ્રામ જેટલું ચવાણું લીધું છે. ચવાણું ઉમેરી દીધા પછી અહીંયા આપણે થોડા ગાંઠિયા ઉમેરી દઈશું. ગાંઠિયા ઉમેરી દીધા પછી હવે આપણે થોડા સિંગદાણા ઉમેરી દઈશું. હવે એમાં બધા આપણે મસાલા ઉમેરી દઈશું. તો અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દીધું છે. અહીંયા અડધી ચમચીથી થોડું ઓછો ગરમ મસાલો ઉમેરી દીધો છે. થોડી આપણે અહીંયા હિંગ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો લાલ મરચાંનો રેગ્યુલર જે આપણે યુઝ કરતા હોય એ પાવડર ઉમેરી દઈશું. તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછું વધતું કરી શકો છો. કલર માટે અહીંયા અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી દીધા પછી અહીંયા થોડું ગળપણ માટે ગોળ ઉમેરી દઈશું. તમે ગોળના બદલે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે ક્રશ કરી લેશું એટલે મસાલો સરસ તૈયાર થઈ જશે. બસ આટલી જ વસ્તુ ઉમેરવાની છે અને પછી આપણે એનો વઘાર કરી લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે કંટોલામાં ભરી લેશું અને શાકનો વઘાર કરી લેશું એટલે શાક ઇઝીલી તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે કંટોલાની અંદર મસાલો ભરી લેવાનો છે. તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. કોઈ સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો. એ રેસીપી બનાવી તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે આખા કંટોલાને મસાલાથી ભરી લેવાનો છે. તો આ જ રીતે આપણે બાકીના બધા કંટોલાને મસાલાથી ભરી લઈશું. જે મસાલો વધશે એ આપણે ગ્રેવી માટે એનો છેલ્લે ઉપયોગ કરીશું. આ રીતે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને તમને વારે વારે બનાવવાનું મન થશે અને નાનાથી લઈ મોટા સૌને વધારે ભાવશે. તો આવી રીતે જરૂરથી રેસીપી ટ્રાય કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો કંટોલા બધા ભરી લીધા છે મસાલાથી. જે વધ્યો છે મસાલો એ આપણે ગ્રેવીમાં ઉપયોગ કરીશું. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો એક કડાઈની અંદર અડધા ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું. જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ ઉમેરી દીધા પછી 1 ચમચીથી થોડી ઓછું જીરું ઉમેરી દઈશું. રાઈ અને જીરું ઉમેર્યા પછી તેલમાં સારી રીતે પકાવી લઈશું. જેવું રાઈ જીરું સારી રીતે પાકી જાય એટલે અહીંયા આપણે લસણ ઉમેરી દઈશું. લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. લસણનો અહીંયા થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું.
તો અહીંયા લસણની કઢીનો કલર ચેન્જ થઈ ગયો છે, તો હવે આપણે થોડી હિંગ અને હળદર ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે. હળદર ઉમેરી દીધા પછી જે આપણે ભરેલા કંટોલા છે એનો ડાયરેક્ટ વઘાર કરી દઈશું. તો આ રીતે આપણે ડાયરેક્ટ એનો વઘાર કરી અને સારી રીતે 1 મિનિટ જેવું તેલમાં સાંતળીશું. તો બધી સાઈડ સારી રીતે ફ્રાય થઈ જશે. આ રીતે હળવા હાથે મિક્સ કરશો એટલે કંટોલા બધી સાઈડ સરખી રીતે ફ્રાય થઈ જશે તેલમાં. એકાદ મિનિટ જેવું આ રીતે ફ્રાય કરી લીધા પછી 1 થી 2 મિનિટ જેવું ઢાંકીને પકાવીશું એટલે કંટોલા સારી રીતે તેલમાં જ પાકી જશે, અધકચરા પાકી જશે અને પછી આપણે એને પાણીથી પકાવી લેશું. જે મસાલો વધ્યો છે એની અંદર પાણી ઉમેરી દઈશું અને આ મસાલાનો ઉપયોગ આપણે ગ્રેવી માટે કરીશું એટલે પાણી પણ ઉમેરી દઈશું અને જે મસાલો છે એ પણ ઉમેરી દઈશું. તો અહીંયા 1 થી 2 મિનિટ જેવું થાય ત્યાં સુધી પકાવીશું. તો હજુ પણ આપણે થોડી વાર પકાવીશું એટલે 2 મિનિટ જેવું આ રીતે તેલમાં પકાવવાનું છે. અને આ સમય પર ગેસની જે ફ્લેમ છે એ એકદમ સ્લો જ રાખવાની છે એટલે તળિયે બેસી ન જાય. તમે અહીંયા જોઈ શકો છો 2 મિનિટ જેવું પકાવ્યા પછી હવે આપણે જે મસાલાની અંદર પાણી ઉમેર્યું હતું એ જ આપણે ઉમેરી દઈશું એટલે સરસ એની ગ્રેવી તૈયાર થઈ જશે. તો હવે અહીંયા સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી લીધા પછી 3 થી 4 મિનિટ જેવું ઢાંકીને પકાવીશું એટલે સરસ રીતે પાકી જશે. ગેસની ફ્લેમ અહીંયા સ્લો જ રાખવાની છે. તો અહીંયા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કંટોલા પણ સારી રીતે પાકી ગયા છે, ગ્રેવી પણ સરસ તૈયાર થઈ ગઈ છે, એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ કંટોલા પાકી ગયા છે કે નહીં. જો આ સમય પર જો કાચા હોય તો થોડા વધારે પકાવવા. તો અહીંયા કંટોલા સારી રીતે પાકી ગયા છે. ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરી દઈશું. તેલમાં થોડી વાર પકાવ્યા હતા એટલે પાણી ઉમેર્યા પછી વાર નથી લાગતી. તો અહીંયા આપણે ટેસ્ટ કરી લઈશું કેમ કે મસાલાની અંદર પણ મીઠું ઉમેર્યું હતું. જો આ સમય પર મીઠું ઓછું લાગે તો મીઠું ઉમેરી દેવું. મીઠું ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું. તો મને થોડું ઓછું લાગ્યું હતું એટલા માટે મેં અહીંયા મીઠું ઉમેરી દીધું. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો અહીંયા ભરેલા કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરળ રીતે ખાલી મસાલો બનાવવાની જ ખૂબી છે. મસાલો ટેસ્ટી હશે એટલે શાક ઓટોમેટિક ટેસ્ટી બનવાનું જ છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને કહી શકો છો. આવી જ રીતે તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો એટલે જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.